ભાવનગર જિલ્લામાં લુખ્ખા તત્વોની દાદાગીરી તો જુઓ, પોલીસનો તો જાણે તેમને કોઈ ડર જ નથી। ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટના ગુરુવારે સવારે વૃદ્ધ ખેડૂત અરજણભાઈ દિયોરા પર 3 લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। રાજુ ઉલવા, નાથા રબારી અને મામૈયા રબારીએ પાવડા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર રીતે ઈજા પહોંચતા તુરંત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ લુખ્ખા તત્વોએ મજૂર બહેનોની હાજરીમાં અને વૃદ્ધની ઉંમરની પણ કોઈ શરમ રાખ્યા વિના બેફામ રીતે ગાળો બોલીને પાવડાથી હુમલો કર્યો હતો। ત્યારે પોલીસે હુમલાખોરો 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ હુમલાના પડઘા સુરતમાં પણ પડ્યા હતા। ત્યારે પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં 2000 થી વધુ પાટીદાર લોકો જોડાયા હતા, જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આપનું આ વૃદ્ધ ખેડૂત અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।